ચાલો આજ એક એવી વાર્તા જોઈએ જે આપણને બતાવે છે કે જ્યારે કોઈ શિકારી લાચાર થઈ જાય ત્યારે એનું સૌથી મોટું હથિયાર એના દાંત નહીં પણ એની ચાલાકી બની જાય છે. આ કથા છે સાપની કપટ વિદ્યાની. આ એક સવાલ છે જેનો જવાબ ખરેખર તો અસ્તિત્વ ટકાવી રાખવાના સંઘર્ષમાં છુપાયેલો છે. જ્યારે તાકાત જવાબ દઈ દે ત્યારે શું બુદ્ધિ કામ આવે છે? ચાલો આ વાર્તામાં જ એનો જવાબ શોધીએ. તો આપણી વાર્તાનો હીરો કે પછી વિલન કહીશું, એ હવે જીવનના એક એવા તબક્કે પહોંચી ગયો છે જ્યાં એના શાનદાર ભૂતકાળ અને લાચાર વર્તમાન વચ્ચે બહુ મોટો ફરક આવી ગયો છે. અરે, એક સમય હતો જ્યારે મૈકલ પર્વત પર આ સાપનું જ રાજ ચાલતું હતું. એનો ડર એવો કે જંગલના પ્રાણીઓ પણ એનો રસ્તો કાપતા વિચાર કરતા. પણ જુઓ, સમય કોઈનો નથી હોતો. આજે એ જ સાપ ઘરડો થઈ ગયો છે, દાંત તૂટી ગયા છે અને એટલો બધો ભૂખ્યો છે કે શિકાર કરવાનો વિચાર માત્ર એને થકવી દે છે. કહેવાય છે ને કે ભૂખ કાં તો શરીરને તોડી નાખે છે કાં તો મગજને ધારદાર બનાવી દે છે. અને આપણા આ સાપના કિસ્સામાં એનું મગજ એકદમ તેજ થઈ ગયું. એને સમજાઈ ગયું કે હવે શક્તિથી નહીં પણ કોઈ યુક્તિથી જ જીવી શકાશે. અને બસ એના મગજમાં એક એવી જબરદસ્ત યોજના આવી જે બધું જ બદલી નાખવાની હતી. અને અહીંથી દોસ્તો શરૂ થાય છે શબ્દોનો અસલી ખેલ. એક એવી કરુણ કહાની બનાવવામાં આવી જે સાંભળનારના દિલમાં સીધી દયા જગાવે અને મગજમાં વિશ્વાસ પેદા કરી દે. હવે જુઓ, તળાવ કિનારે સાપને જાણે પથ્થરની મૂર્તિ હોય એમ સ્થિર પડેલો જોઈને દેડકાઓના રાજાને બહુ નવાઈ લાગી. આવો ખૂંખાર શિકારી આટલો શાંત કઈ રીતે હોઈ શકે? એણે હિંમત તો કરી, પણ જરા દૂર ઊભા રહીને જ પૂછ્યું, અરે નાગરાજ, આમ ચૂપચાપ કેમ બેઠા છો? સાપે એક લાંબો નિસાસો નાખ્યો અને પોતાની મનગઢંત વાર્તા શરૂ કરી. અરે ભાઈ, શું કહું મારા કરમની વાત. હું તો એક ઉંદર પાછળ દોડતો હતો અને ભાગીને એક બ્રાહ્મણના ઘરમાં ઘૂસી ગયો. ઘરમાં છોકરાઓ રમતા હતા. દોડાદોડીમાં અચાનક એક છોકરાનો પગ મારા પર પડી ગયો અને બસ મારાથી ગુસ્સામાં એને ડંખ મરાઈ ગયો. આ શબ્દો એની વાર્તાનો સૌથી ધારદાર હિસ્સો હતા. સાપે કહ્યું કે પેલા છોકરાના પિતા, જે એક પવિત્ર બ્રાહ્મણ હતા, એમણે મને આ શ્રાપ આપ્યો છે. જુઓ, આ શ્રાપે એને એક શિકારીમાંથી સીધો પશ્ચાતાપ કરતા સેવકમાં ફેરવી દીધો. એક એવી સજા જેને દેડકાઓનો મિત્ર બનવા માટે મજબૂર કરી રહી હતી. એક સારી રીતે કહેલી જૂઠી વાત, ખબર છે, એ સૌથી મજબૂત દિવાલ પણ તોડી શકે છે. અને અહીં એ દિવાલ હતી દેડકાઓના મનમાં પેઢીઓથી બેઠેલા ડરની, જે હવે ધીમે ધીમે ઓગળી રહી હતી. પણ શરૂઆતમાં તો દેડકાઓના સમુદાયમાં કોઈ